આજના આ ભક્તિ ભાવનાના લાભાર્થી લાભાર્થી આપણે એમને અહીંયા એન્ટ્રી રહેશે હમણાં અને ત્યારબાદ આપણે ભક્તિ ચાલુ રહેશે. એ પહેલા આપણા શ્રી સંઘના ટ્રસ્ટી મહોદય સુરેશભાઈ નગરિયાને વિનંતી છે, આજના ભક્તિ ભાવનાના લાભાર્થી પાછળ તૈયાર રહેજો. મુક્તાબેન પાનાચંદ ગુટકા અને સંઘ માતા વેલુબેન હરકચંદ ગોસરાણી મોટા આંબલા બંને પરિવાર તરફથી, એટલે કે આપણા સંઘના ટ્રસ્ટી મહોદય શ્રી શૈલેષભાઈ ગોસરાણી પરિવાર અને મુક્તાબેન પાનાચંદ ગુટકા પરિવાર, આ બંને પરિવાર આપણે પાછળ રેડી રહેજો. હમણાં ભક્તિ ભાવનામાં એમની એન્ટ્રી રહેશે. સુરેશભાઈને વિનંતી છે, પધારશો. આજના જે અલગ અલગ નકરાના લાભાર્થી પરિવાર છે, સ્નાત્ર પૂજામાં આજે જયાબેન મૂળજી ધારમલ ગડા પરિવાર, આંગીમાં માતુશ્રી ભારતીબેન વેણીલાલ ગાલા મહાવીર સ્વામી ભગવાનને આંગી આ પરિવારની છે. જે આપણા કાર્યકર્તા રાહુલભાઈનો પરિવાર, અજીતનાથ ભગવાનની આંગી વિજયાબેન મોતીચંદ નાગડા, પાર્શ્વનાથ ભગવાનની આંગી ઈલાબેન પ્રફુલ હરિયા. આ રીતે આજના આ લાભાર્થી પરિવાર હતા. અને ભક્તિ ભાવનાના લાભાર્થી પરિવારને વિનંતી, શૈલેષભાઈ આખા પરિવાર સાથે બાને લઈને પધારો. લાભાર્થી પરિવાર મુક્તાબેન પાનાચંદ ગુટકા ગામ પડાલિયા સિંહણ, જેઓ આચાર્ય ભગવાન જય ધર્મ સુરેશ્વર મહારાજાના પરિવારજનો છે, ગામ પડાલિયા સિંહણ, અને ખૂબ સમર્પિત ગુરુ ભક્ત પરિવાર છે. જ્યારે જ્યાં ગુરુ ભગવતના કોઈ પણ અનુષ્ઠાન હોય, ગત ચાતુર્માસ દરમિયાન પણ એમણે ખૂબ સારા એવા નકરાથી લાભ લીધેલો. આ વખતે પણ મુખ્ય લાભાર્થી તરીકે અને બીજા ઘણા બધા અનુષ્ઠાન વગેરેમાં પણ આ પરિવારે ખૂબ સારા એવા લાભ લીધા છે. આ પરિવારની ખૂબ અનુમોદના કરીએ છીએ. અને સાથે હવે સંગીત मेरे घर के आगे दादा मेरा मंदिर बन जाए, मेरे घर के आगे दादा मेरा मंदिर बन जाए, जब खिड़की खोलो तो मेरा दर्शन हो जाए, जब मेरे घर के आगे दादा मेरा मंदिर बन जाए, मेरे घर के आगे दादा मेरा मंदिर बन जाए.
जब ऐसे दो दिल मेरी प्रभु सब प्रिय दुनिया मेरी प्रभु सब हमको दीजिए जन्म जन्म का सहारा हमको दीजिए जन्म जन्म का सहारा अपने दोनों हाथ सिर पर दोनों अपने दोनों हाथ हमको दीजिए Thank you.
पूछा तुमने तारों से, तारों ने कहा, तारों ने कहा, तारों ने कहा, आकाश में है पर बता मुझे मानो वो पृथ्वी में पर बता मुझे मालूम नहीं। तुमरे बिन हमरा कौनो नहीं। बता साथी हमरी उलझन सुलझाओ भगवन, हमरी उलझन सुलझाओ भगवन, तुमरे बिन हमरा कौनो नहीं, तुमरे बिन हमरा कौन नहीं, तुम्हें हमका हो सहाय, तुम्ही हमरे रखवाले, तुमरे बिन हमरा कौनो नहीं, तुमरे बिन हम આજના જે લાભાર્થી પરિવાર બેન હરકચંદ ગોસરાણી, આ પરિવારની કદાચ આપણે અહીં ઓળખાણ આપીએ એ પણ અજગતું છે. આ પરિવારમાંથી શૈલેષભાઈ ખરેખર સંઘને એક ટ્રસ્ટી તરીકે જે પ્રમાણે શોભાયમાન અને એનું દાયિત્વ નિભાવી રહ્યા છે, હું તો એમ કહીશ કે અમારા તપોવન જૈન સંઘના એ હનુમાન છે. જ્યારે જ્યારે જે પણ કઠિન કોઈ કામ હોય, દિવસ રાત જોયા વગર
કદાચ અમે તો 12 વાગે કે 1 વાગે ગયા હોય તો થાકી જાય અને સવારે 3 વાગે કદાચ આવવાનું હોય, ગુરુ ભગવંતોના વિહાર હોય, હર જગ્યાએ એમની અચૂક હાજરી, જ્યાં અમે ના પહોંચી શકીએ ત્યાં અમે શૈલેષભાઈને ઊભા કરી દઈએ અને એ પૂરેપૂરું સફળતા સાથે એ કામ પાર પાડી આવે એવા આ શૈલેષભાઈ અને એમનો આખો પરિવાર, ખરેખર એમની ખૂબ ખૂબ અનુમોદના કરું છું. એમના ભાઈઓ પણ એટલો જ એને સપોર્ટ કરતા હોય ત્યારે જ આ કાર્યો કરી શકીએ, કેમ કે સંયુક્ત પરિવાર હોય અને બીજા ભાઈઓ આ ધંધામાંથી ટાઈમ કાઢી અને આટલું બધું વ્યસ્ત એમનો એટલો કારોબાર અને એમાંથી ટાઈમ કાઢે, એમની જેટલી પણ અનુમોદના કરીએ એટલી ઓછી છે. એટલે હું તપોવન જૈન સંગતિ આ આખા પરિવારની ખૂબ 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 અનુમોદના કરું છું કે આપે અમારા સંઘને, આપણા સંઘને એક સક્ષમ એવા કાર્યકર્તા ટ્રસ્ટી તરીકે આપે સંઘને સોંપ્યા છે. એ બદલ બાનો અને આખા પરિવારનો ખૂબ 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 અનુમોદના. આગળ પધારશો બા. જોરદાર અનુમોદના પરિવારની, એકવાર જોરદાર તાળીઓથી આવેલા પરિવારની જોરદાર અનુમોદના. પરિવાર પધારશે, લકીરોની ઉમંગ કાઢશે, જેનો નંબર આવશે. કોણ છે ભાગ્યશાળી? વિજય સેલોનું ગિફ્ટ. Yeah. 71 જૈનમ જયતે શુક્રિયા ગર્લ્સ ને અનુમોદના. બીજો નંબર, બીજી કૂપન પાડજો બા, બીજી પાડજો. કોણ છે ભાગ્યશાળી પુણ્યશાળી આત્મા જેનો નંબર આવશે? હવે એ રહ્યા નંબર 89. તકલીફ છે, એક અક્ષર માટે રહી જાય. અરે યા तुझ स्मित परमनी प्रीत अनोखी जगावे, दर्शावे तुझ गुण रसने माडवा. હવે સાંભળજો, આજે આ એક ચાન્સ, લાસ્ટ દિવસ છે, સુંદર મજાની ભક્તિનો આ એક ચાન્સ મળ્યો છે, મોકો મળ્યો છે. વારે વારે આવા મોકા નથી આવતા. યુવાનો, યંગસ્ટર ભાઈઓ, આજે મન મૂકીને આપણે નાચીએ, એવું નાચીએ કે જીવનમાં આપણે ક્યાંય નાચવું જ ના પડે. ખ્યાલ આવે છે ને? આ તો સુંદર મજાની આપણે ભક્તિ, કોઈએ શરમ નથી રાખવાની. પરમાત્માની સમક્ષ સુંદર મજાની આપણે 10 મિનિટ ભક્તિ કરશું. ત્યારબાદ કુમારપાળ મહારાજાની એન્ટ્રી, આરતી મંગળના ચઢાવા પણ લેવાના છે. કુમારપાળ મહારાજા અહીંયા આરતી ઉતારશે અને આપણે પરમાત્માની આરતી મંગળની વાના ચઢાવા લેશું. એક આપણા સંઘમાં વખતે બહુ વિશેષતા છે. જેમ આપણે કહી શકીએ કે પ્રથમવાર આ તપોવન જૈન સંઘમાં આપણા ચાતુર્માસ થઈ રહ્યું છે. એમાં આચાર્ય જયધર્મ મહારાજ સાહેબ આ વખતે આપણે પ્રથમ વખત તપોવન જૈન સંઘમાં ચાતુર્માસ થઈ રહ્યું છે. તેવી જ રીતે આપણે પ્રથમવાર સાધ્વીજી ભગવંતો પધારેલા છે. એમાં આપણા સાધ્વીજી ભગવાન પૂજ્ય સાધ્વી શ્રી રાજવર્તના શ્રીજી મહારાજ સાહેબ, એક આપણા નાના મહારાજ સાહેબ રાજવર્તના શ્રીજી મહારાજ સાહેબ છે. એમનો બી પ્રથમ ચાતુર્માસ છે. એક વખત જોરદાર એમના માટે ખરેખર અનુમોદના થઈ જાય. એમને આજે 16મો ઉપવાસ છે, આવતીકાલે 17મો ઉપવાસ. ખૂબ ખૂબ અનુમોદના એમના માટે ખરેખર. આજે એટલા સાધ્વીજી પહેલી વખત ચોમાસું આપણે તપોવન જૈન સંઘમાં, એમાં આપણે એમના સંસારી માતા અને પિતા ઈલાબેન અને શૈલેષભાઈ પધાર્યા છે. જ્યારે એક વખત જોરદાર સંગીત સાથે આપ અહીં પધારશો. ઊભા થઈ महात्याग करे महात्याग करे ना देवा ए मार्ग करे
અહો શ્રમણ્યમ અહો શ્રમણ્યમ અહો શ્રમણ્યમ અહો 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 આપણે આ સાધ્વીજી મહારાજ સાહેબનું પ્રથમ ચાતુર્માસ હજી 6 જ મહિના થયા છે એમણે દીક્ષા લીધી અને એમાં પ્રથમ ચાતુર્માસ આપણે આ તપોવન જૈન સંઘમાં અને આપણું તપોવન જૈન સંઘનું બી પ્રથમ ચાતુર્માસ ધન્ય કહેવાય આવા માતા પિતાને કે 6 મહિના થયા છે ને આવા સાધ્વીજીને આપણા શાસન માટે અને ઉગ્ર વિહાર કરી જે આપણે જામનગરથી 800 કિલોમીટર ઉગ્ર વિહાર કરી આપણે ભિવંડીને આવો ચાતુર્માસ પડેલ છે ને એમાં એમણે 17 ઉપવાસ કરેલ છે એક વખત જોરદાર એમના માટે ખરેખર આવા માતા પિતા માટે જોરદાર એમનો આવતીકાલે જન્મદિવસ છે સાધ્વીજી મહારાજ સાહેબનો નંબર 16 ઉપવાસની ભાવના હતી જન્મદિવસના હિસાબે એમણે 17 ઉપવાસ કરી અને જન્મદિવસ આ પ્રમાણે પોતે ખરેખર જે આપણે કહીએ ઉજવવું શું જોઈએ આપણે જન્મદિવસ હોય કે એનિવર્સરી આપણે કઈ રીતે શાસનથી ઉજવવું જોઈએ હંમેશા એ આપણે આ દાખલો બેસાડી શકીએ આટલા સરસ એવા માતા પિતાને ધન્ય કે આ શાસન માટે આપણે રત્ન કહેવાય જે એમણે 6 મહિના થયા અને પ્રથમ ચાતુર્માસને 17 ઉપવાસની ઉગ્ર તપસ્યા ખૂબ ખૂબ અનુમોદના અને આપણે અહીં સર્વસાધારણમાં તિથિમાં નામ આવેલું છે ખૂબ ખૂબ અનુમોદના પરિવારને માતુશ્રી ચંપાબેન મૂલચંદ ગુડકા ગામ ગાવા અહીંયા હોય તો જરા ઊભા થાશો પ્લીઝ ખૂબ ખૂબ અનુમોદના જરા ઊભા થાશો ભરતભાઈ એક વખત દર્શન આપો સૌને ખૂબ ખૂબ અનુમોદના કારણ કે મુનીશ્વરત રોયલના પોતે ચેરમેન છે ભરતભાઈ અને આપણા ખરેખર ત્યાં ખૂબ જ સેવા આપે છે એવા ભરતભાઈ ના પરિવારને ખૂબ ખૂબ અનુમોદના તેવી જ રીતે બીજી 11 સર્વસાધારણમાં 11 તિથિ માતુશ્રી કંચનબેન નેમચંદ વીરા મારુ ગામ નવિયારી પર ખૂબ ખૂબ અનુમોદના જે બી હોય તો દર્શન આપશો નીલકુમાર ખરેખર ટિપટોપ ટાઈલ્સ તરીકે આપણે જીતુભાઈ આ નવિયારી પરના ખૂબ ખૂબ અનુમોદના તેવી જ રીતે 18 તિથિ માતુશ્રી મોતીબેન હિરજી સુમરિયા ગામ જુનિયરી પર આવેલા હોય જે બી એ પરિવારમાંથી જરા દર્શન આપશો માતુશ્રી મોતીબેન હિરજી સુમરિયા ગામ જુનિયરી પર ખૂબ ખૂબ અનુમોદના સંગમની કરે છે બહુ સરસ સર્વસાધારણમાં 18 તિથિ માતુશ્રી લક્ષ્મીબેન છગનલાલ ગુડકા ગામ દાતા હસ્તે મનીષભાઈ ખૂબ ખૂબ અનુમોદના મનીષભાઈ એના દર્શન આપજો ખરેખર મનીષભાઈ ગમે તે સંપૂર્ણમાં કાયમી હોય તો પોતે સંયમ છે આ પરિવારને ખૂબ ખૂબ અનુમોદના બસ હવે આગળ વધશો ધન્યવાદ હા હજી એક આપણે 9 તિથિ માતુશ્રી દેવકુરબેન નેમચંદ વજા નગરિયા ગામ મચ્છુબેરાજા જે અત્યારે આપણે જીવરાજભાઈ જરા હસ્તે જીવરાજભાઈ અને દરેક પ્રવીણભાઈ જયંતિભાઈ
જીવરાજભાઈ અત્યારે આપણે સર્વા જે અમારા વડીલ તરીકે અને ઘણી સંસ્થામાં સામાજિક હોય યા ધાર્મિક હોય 27 સંસ્થામાં પોતે જોડાયેલા છે એવા અમારા જીવરાજભાઈ ની 9 તિથિ એ પરિવાર ની મળેલ છે નગરીય પરિવારની ખૂબ ખૂબ અનુમોદના. ભગવાન સમર્પણ પ્રિયાશ્રીજી એટલે કે આપણા સિંગર સેંકીભાઈ એમના બેન મહારાજ સાહેબ જે આમાં આપણે એજન્ડા પાઠશાળાના સ્ટુડન્ટ હતા અને એમની દીક્ષા નિમિત્તે સમર્પણ પ્રિયાશ્રીજી સાહેબ સૌથી 9 તિથિ ખૂબ વાત ખૂબ અનુમોદના. વાહ ક્યાં વાત 1 2 3 4 ક્યાં વાત. ભક્તિ કરવા અમે આવ્યા એક વાર બોલો રે
જે ભક્તિ સંગીત સાથે પ્રભુ ભક્તિ જે આપણે જયંતો કરીએ પણ આ લોકો પણ એટલા ભાવ વિભોર થઈ જાય અને એટલી બધી રસધારામાં આવી જાય છે ખરેખર આ ભલે અજય હોય પણ એ પણ આપણી ભક્તિમાં એટલો રસ પૂરે છે એવા ભાવ પૂરે છે એમની પણ ખૂબ 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 અનુમોદના સાથે દિલીપભાઈ એમનું બહુમાન સંબોધી કરે તો પેડમાં ધીરજભાઈ સાત દિવસ સંગીતના કાલે ખૂબ સુંદર રીતે તમને કરાવ્યું चार्ज ना लेना या कम चार्ज लेना, लेकिन ये संघ में आप अवश्य आना, ऐसी मेरी खुद की पर्सनल रिक्वेस्ट है। जब भी आपको संघ याद करे आप आइएगा। આદિજી ગર્લ્સ ગ્રુપ કઈ કહેવા માંગે છે નિધિબેન? પ્રણામ. સૌથી પહેલા હું ધન્યવાદ કરીશ તપોવન સંઘને કે અમારા ગ્રુપને ચાન્સ આપ્યો ત્યારે અમે અમારો ટેલેન્ટ બતાવી શક્યા, ભગવતી ભક્તિ કરી શક્યા. ઈ સંઘની ઉદારતાની શું વાત કરું, અમે જે ડિમાન્ડ કરીએ જે કે બધું રેડી થઈ જશે. શું જોઈએ છે બોલો, બધું રેડી એકદમ. સંઘવાળાનો, ટ્રસ્ટીનો, સરનો બધાનો આટલો સપોર્ટ હતો ત્યારે અમે આ બધું આટલું ફાઇન કરી શક્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારી પૂરી ટીમને જે પણ બધા ઓલા નાના નાના બચ્ચા જે પણ આવતા હતા હેલ્પ કરવા માટે, એ લોકો બધાને બી થેન્ક યુ. તમારા વગર આ પોસિબલ જ નહોતું. બધાને થેન્ક યુ. મને ઘણી વાર ત્યાં ગુરુ પર કહેતા હતા કે આટલી સરસ છોકરીઓ કરે આ બધી કરે છે એની થોડી અનુમોદના કરજો. એટલે આપણે એમની અનુમોદના પણ કરીએ. અનુમોદના અનુમોદના આવતીકાલે સુખ શાંતિ યુવાનો કૂપન ઉપાડશું અને ત્યાં સુધી કોડિયા પેટાવી લઈએ. પધારો કુમારપાળ મહારાજા પધારશો. કોણ નસીબવાળો જે કુમારપાળ મહારાજાના હાથે મળશે? વાહ कुमार सोने की छड़ी रुपए की वाह 106 246 246 वाह वाह लाभार्थी परिवाરના હાથે જીવદયા પ્રતિપાલક કુમારપાળ મહારાજાના હાથે નંબર નીકળે છે 238 238 ત્યાં સુધી કોડિયા પેટાવાનું ચાલુ છે. કોડિયા પેટાવીને આપણા કાર્યકર્તાઓ યુવાનો આપો ને બધાને આપવાનું ચાલુ. 158 છે કોઈ આપનું આપણું જે અનુષ્ઠાન હોય ને એના આગલા દિવસે સેટરડેના 12 વાગે 12:30 વાગે 1 વાગે કેટલા બી વાગે અમારા ત્રણેક કાર્યકર્તા અંજુલ ડાર પાઠશાળાના 3 બાળકો હોય જ હોય છેક સુધી બધી ખુશી પાથરવી પાથરણા પાથરવા જે પણ કાર્ય હું અહીંયા કહું એ છેક સુધી આ કાર્ય બાળકો 3-4 બાળકો છે અમારા અંજુલ ડાર પાઠશાળાના લાસ્ટ સુધી. આ વિરાટ કોહલી છે, નામ વિરાટ છે, પણ છેક સુધી મહેનત હર સેટરડેના રાતના મોડા સુધી આવે અને સન્ડેના પણ આવી જાય કામ માટે. એવા વિરાટની ખૂબ ખૂબ અનુમોદના. પધારો.
ગર્લ્સ ગ્રુપ જે આટલી સરસ ભવ્ય હામી કરતા હતા એ બહેનોને દીકરીઓએ એમને આજે મળેલી જે અનુમોદના રકમમાંથી 9 તિથિ તપોવન જૈન સંઘના આ તિથિમાં લખાવે છે. ખૂબ 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 અનુમોદના. આંખોમાં આંસુ છે, ચાલે ચોમાં આંસુ છે, આવે છે મારે પ્રભુદાયા. દિલની તારા વેરી, હાથમાં તારી ગઠેરી. આજે આપણે જે લકી ડ્રોમાં 178 178 નંબર બોલજો. 290 290 નંબર 290. ખરેખર યા. આ નંબર 3 દિવસથી આવે છે, 3-4 દિવસ થયા. અને હવે બીજી વાર જ્યારે પણ આવો કૂપન હોય તો 115 લઈ લેવાનો, કેમ કે આ 115 આજે ત્રીજી વખત એને ઇનામ જાય છે. હવે બહુ જ નક્કી નંબર છે. શૈલેષભાઈ તમે જલ્દીથી આવા પ્રોગ્રામ રાખો તો આવી રીતે લકી ડ્રોના નંબર લાગતા રહેજો. ચોક્કસ. અને સંગીતકાર તરીકે તમારે તમારી